હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભરેલા ગુંદાનું શાક. તો સૌપ્રથમ આપણે એક પેપરમાં બધા ગુંદા મૂકી તેમાં ડીટીયાનો ભાગ કાઢીને આ રીતે બધા ગુંદાને આપણે ફોડી નાખવાના છે. તેમાંથી થળિયાનો ભાગ બહાર કાઢવાનો નથી. બધા ગુંદા ફોડાઈ જાય એટલે તેને એક કુકરમાં છાશ નાખી, ગુંદા નાખી અને મીઠું નાખી અને એક વિસલ થાય ત્યાં સુધી આપણે બાફી નાખશું. ગુંદા બફાય છે ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી નાખશું. તો એક લોઢીમાં ચણાનો લોટ અને એમાં થોડુંક તેલ નાખી આપણે લોટ શેકી નાખશું. પછી ચણાનો લોટ શેકાઈ જાય એટલે ડીશમાં નાખી તેમાં આપણે ઉપર કાપેલા ધાણા, શેકેલી સિંગનો ભૂકો, તલ, હળદર, લસણવાળી ચટણી, મીઠું, ગરમ મસાલો, શેકેલા જીરાનો પાવડર અને ગળ નાખી અને ઉપરથી થોડુંક તેલ નાખી અને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો તૈયાર થઈ ગયો છે આપણો ભરેલા ગુંદાનો મસાલો. જો તમારી ઘરે ગાંઠિયા કે ફાફડી હોય તો તેનો ભૂકો પણ તમે નાખી શકો છો. પછી ગ્રેવીનો વઘાર કરવા માટે એક પેનમાં તેલને ગરમ કરવા મૂકી તેલ આવી જાય એટલે રાઈ, જીરું, આદુ લસણની પેસ્ટ, લીમડાના પત્તા અને કાંદાની પ્યોરી નાખી અને થોડીક વાર માટે સાતળવા દેવાનું છે. પછી ઉપરથી ટમેટાની પ્યોરી નાખી ઉપર થોડુંક મીઠું નાખી અને થોડીક વાર માટે ચડવા દેવાનું છે. પછી ઉપરથી એક કાચી કેરીની ગ્રેવી કરી અને નાખવાની છે અને થોડીક વાર માટે સાતળવા દેવાનું છે. ત્યાં આપણે જોઈએ તો ગુંદા સરસ રીતે બફાઈ ગયા છે. પછી તેમાંથી થળિયાનો ભાગ કાઢી અને ગુંદા બધા ગ્રેવીમાં નાખી દેવાના છે. પછી ઉપરથી થોડીક છાશ નાખી અને થોડીક વાર માટે ઉકળવા દેવાનું છે. પછી જે આપણે ગ્રેવી બનાવી હતી તે નાખી અને સરસ રીતે ઢાંકી 5 મિનિટ માટે ચડવા દેવાની છે. તો તૈયાર થઈ ગયું છે આપણે ભરેલા ગુંદાનું શાક. આ ભરેલા ગુંદાનું શાક તમે રોટલી કે જુવારના રોટલા સાથે પણ ખાઈ શકો છો. તો એકવાર જરૂરથી ટ્રાય કરો.